જે લોકો એમની પાર્ટીના નામે પ્રજાને ભેગી નથી કરી શકતા, પરંતુ આદિવાસી સમાજ સુધારણાના નામે ભેગા કરીને આ વિસ્તારના લોકોને ગેરરસ્તે દોરવાનું કામ કરે છે, ત્યારે આપણે સૌ જાગૃત નાગરિકો છે, આપણે સૌ જાગૃત કાર્યકર્તાઓ છે, ત્યારે આપણી સૌની ફરજ છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસલક્ષી રાજનીતિ છે અને જેના ફળ છેવાડાના માનવી સુધી પ્રાપ્ત થયા છે, ત્યારે આપણે એમની સામે અડીખમ ઊભા રહીને સમાજને ગેરરસ્તે દોરનારા તત્વો સામે સમાજને સાચી દિશા આપવાનું કામ આપણે સૌએ કરવાનું છે. મિત્રો, આ વિસ્તારના પણ કેટલાક એવા જુવાનિયા છે જે ખાય છે માટીનું પણ ગીત ગાય છે વીરાના. એવા લોકોને પણ આપણે સમજાવવાની જરૂર છે. મિત્રો, 1995થી આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે 1995 પહેલા વિસ્તારની શું પરિસ્થિતિ હતી, રસ્તાઓ કેવા હતા, શાળાઓ નહોતી. આ તમામ બાબતો આજના જુવાનિયાઓને તમારે બધાએ કહેવાની જરૂર છે કે એમનો જન્મ થયો એ પહેલાં કવાંટ વિસ્તાર, જેતપુર પાવી વિસ્તાર, છોટાઉદેપુર જિલ્લો કેટલો પછાત હતો, એમાંથી બહાર લાવવાનું કામ કોઈએ કર્યું હોય તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રના આપણા નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ ઊભા રહીએ અને આવા તત્વોને આ વિસ્તારમાંથી જાકારો આપીએ. મિત્રો, આવનારા દિવસોમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે, નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે, અને 1 વર્ષ પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, ત્યારે આવા તત્વોને ઓળખીને ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, જિલ્લા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને, એ દિશામાં આપ સૌ કાર્યકર્તાઓએ કામ કરવાની જરૂર છે. મિત્રો, કદાચ આ એક પહેલા ધારાસભ્ય છે જેમને પોતાના 2 વર્ષના કાર્યકાળનો હિસાબ એક જાહેર મંચ પરથી આપવાની હિંમત કરી છે. આદરણીય જયંતિભાઈને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ હિંમતભર્યું પગલું ભરી અને આપ સૌને અહીંયા ભેગા કરીને એમના 2 વર્ષના લેખાજોખા